તમને એક સવાલ પૂછું, તમે એવું ફીલ કરી રહ્યા છો કે તમારું શરીર થાકી ગયું છે કે તમારું મન હારી ગયું છે? દરરોજ તમે કામ કરો છો, વિચારો છો, દોડો છો, પણ છતાં શાંતિ કેમ નથી મળતી? એનું કારણ છે તમારા શરીરમાં એક હોર્મોન જેનું નામ છે કોર્ટિઝોલ, જે તમારી એનર્જી, મૂડ અને લાઈફને કંટ્રોલ કરી રહ્યો છે. કોર્ટિઝોલ એ શું છે? કોર્ટિઝોલને સ્ટ્રેસ હોર્મોન પણ કહેવાય છે. જ્યારે તમે ટેન્શનમાં હો, ઓવરથિંકિંગ કરો કે પ્રેશરમાં હો, ત્યારે બોડી આ હોર્મોનને રિલીઝ કરે છે. પણ જ્યારે આ વારંવાર વધે ત્યારે આપણને અંદરથી નબળા બનાવી દે છે. જો તમને સારી ઊંઘ આવતી ન હોય, મૂડ સ્વિંગ થતો હોય, ચીડચીડાપણું થતું હોય, પેટની ચરબી વધી ગઈ હોય, હંમેશા થાક લાગતો હોય અને વિચારો બંધ જ થતા ન હોય, તો સમજી લેજો કે તમારા શરીરમાં કોર્ટિઝોલ હોર્મોન વધી ગયો છે. પણ સારી વસ્તુ એ છે કે હવે તમે એને નેચરલી કંટ્રોલ પણ કરી શકો છો. કઈ રીતે? ચાલો આપણે તેના થોડાક ઉપાયો જોઈએ. ઉપાય 1, શરીરને આરામ આપો, એટલે કે સ્લીપ રિસેટ. દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો. એ કોર્ટિઝોલ ઘટાડવાનો સૌથી સીધો અને સરળ રસ્તો છે. ઉપાય 2, મનને શાંત કરો, એટલે કે માઇન્ડ રિસેટ. દરરોજ એટલીસ્ટ 10 થી 15 મિનિટ પ્રાણાયામ કે મેડિટેશન એ બધું કરો, જે સ્ટ્રેસને મૂળથી ઓછું કરે છે. ઉપાય 3, શરીરને હલનચલન આપો, એટલે કે મૂવમેન્ટ. દિવસમાં ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ ચાલવાનું રાખો કે યોગા કરો, જે નેચરલી રીતે હોર્મોનને બેલેન્સ કરે છે. ઉપાય 4, ખાવા પીવાનું સુધારો, એટલે કે ડાયટ કંટ્રોલ. ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ, સીડ્સ જેવા કે પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ, ચિયા સીડ, ફ્રેશ વેજીટેબલ, સલાડ્સ એ બધું ખાઓ. પ્રોસેસ્ડ ફૂડ એટલે કે રાંધેલું ખાવાનું ટાળો. કેફીન જેમાં હોય એવા ચા, કોફી એ બધું લિમિટમાં પીઓ. ઉપાય 5, કુદરત સાથે જોડાઓ, એટલે કે નેચર થેરાપી. સવારે એટલીસ્ટ 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશ લો. એ તમારો મૂડ અને હોર્મોન્સ બંને સુધારે છે. ઉપાય 6, આનંદને સમય આપો, એટલે કે જોય થેરાપી. તમને ગમતા મ્યુઝિક, હોબી અને ફેમિલી ટાઈમ, આ બધું આ સ્ટ્રેસને દૂર કરવાનો સૌથી સરળ રસ્તો છે. યાદ રાખો, સમસ્યા તમારી લાઈફમાં નથી. સમસ્યા તમારા કંટ્રોલ બહાર ગયેલા મનમાં છે. અને જે વ્યક્તિ પોતાનું મનને કંટ્રોલ કરે છે, જે વ્યક્તિ પોતાનું મન જીતી લે છે, તે માટે દુનિયામાં કશું જ મુશ્કેલ નથી. માટે આજે જ એક નિર્ણય લો. સ્ટ્રેસ તમારું ભવિષ્ય નક્કી કરશે કે તમે તમારું ભવિષ્ય નક્કી કરશો? આ વિડીયો જો તમને ગમ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આજથી જ તમારી લાઈફ પર ફરીથી કંટ્રોલ કરવા માટે ઉપરના ઉપાયો અજમાવો.